સરકાર એક તરફ નાના બાળકોને આંગણવાડીના માધ્યમથી પોષણ અને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ છે, તો બીજી તરફ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે નાના ભૂલકાઓ જર્જરિત હાલતમાં ઊભેલી આંગણવાડીમાં બેસી ભણવા મજબૂર બન્યા છે. ગાદલવાડા એસએમસી અધ્યક્ષ હસમુખભાઈ પરેચા તેમજ માજી સરપંચ મહેશભાઈ પ્રજાપતિ તેમજ વર્તમાન સરપંચે આ બાબતે વારંવાર તાલુકા પંચાયતમાં લેખિત રજૂઆતો કરી છે. જર્જરિત હાલતમાં ઊભેલી આંગણવાડી કેન્દ્રના મકાનને ઉતારવા અધિકારીઓને વિનંતી કરી છે, પરંતુ અધિકારીઓએ હજુ સુધી આ બાબતે ગંભીર ના હોય તેમ આંગણવાડીનું મકાન ઉતારવાની કામગીરી બાબતે કોઈ કાર્યવાહી કરી નથી. આંગણવાડીના મકાનના પોપડા ઉખડી નીચે પડી રહ્યા છે. આ મકાનમાં 30 જેટલા બાળકો પોષણ અને શિક્ષણ મેળવવા નિયમિત આંગણવાડીમાં આવે છે. ત્યારે જાગશે ગુજરાત ભણશે ગુજરાતના સરકારના અભિયાન વચ્ચે ગાદલવાડા ગામે જર્જરિત આંગણવાડીનું મકાન જમીન દોસ્ત થઈ કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે અને જર્જરિત આંગણવાડીનું મકાન ઉતારી જગ્યા ઉપર નવીન આંગણવાડીનું મકાન બનાવે તેવી ગ્રામજનો દ્વારા વાલીઓની પણ માંગ છે. સુરેશ રાવળ, બનાસકાંઠા. પરેચા હસમુખભાઈ ગણેશભાઈ પરેચા. હું ગાદલવાડા પ્રાથમિક શાળાનો અધ્યક્ષ છું. અહીંયા અમારા ગાદલવાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઓગણવાડી આવેલી છે. એ ઓગણવાડી બહુ જર્જરિત છે અને એને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી છે. મારી સાથે અમારા મહેશભાઈ પ્રજાપતિ એ પહેલાં સરપંચ તરીકે એમનું કામ કરેલું છે, બરાબર, અને અમારા એસએમસીના સભ્ય તરીકે અમારી સાથે છે. તાત્કાલિક ધોરણે આ ઓગણવાડીનું કામ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી